દાખલા નંબર 2 જેની રકમ છે બાદબાકી કરો. તો સરવાળા અને બાદબાકીમાં સેમ પ્રક્રિયા જ હોય છે. અહીંયા પહેલી રકમ છે 7/24 માઇનસ 17/36. અહીંયા સમછેદી અપૂર્ણાંક નથી તો આપણે તને બંનેના લસા લેવો પડશે. અહીંયા છેદમાં 24 રહેલા છે, અહીંયા 36 રહેલા છે. આ બંનેનો લસા લઈશું જે 72 આવશે. એટલે કે લસા બરાબર 72. સૌપ્રથમ પહેલા પદ માટે વાત કરીએ કે 7/24. 24 છે એને 72 કરવા છે તો એને 3 વડે ગુણવા પડશે. તો અંશને પણ 3 વડે, તો કે 7 × 3 અને છેદમાં 24 × 3. અંશમાં થશે 21 અને છેદમાં થશે 72. બીજી જોડી છે કે 17/36. છેદમાં 36 રહેલા છે તેને 72 બનાવવા છે તો આપણે 2 વડે ગુણવા પડશે. તો અંશને પણ 2 વડે અને છેદને પણ 2 વડે. તો અંશમાં થશે 17 × 2 = 34 અને છેદમાં 72. હવે બંનેના છેદ સરખા છે તો બંનેની બાદબાકી કરી શકીશું. તેથી પહેલી જોડી 21/72 માઇનસ 34/72. બંનેના છેદ સરખા છે તો અંશમાં બાદબાકી કરીએ. તો તેથી 21 - 34 અને છેદમાં આવશે 72. બંનેના છેદ સરખા છે એટલે બંનેની બદલે એકવાર લખવાના. અંશમાં પ્લસ માઇનસ માઇનસ 34 માંથી 21 જશે તો વધશે 13. મોટા પદની નિશાની એટલે કે નિશાની આવશે માઇનસની. -13/72 આ થશે આપણો જવાબ. બીજી રકમ જોઈએ 5/63 માઇનસ -6/21. અહીંયા પણ સમછેદી નથી તો આપણે લસા લેવો પડશે. લસા લેવા માટે અહીંયા 63 છે, અહીંયા 21 રહેલા છે. 21 અને 63 નો લસા થશે 63, કેમ કે 21 ના ટેબલમાં 63 આવે છે એટલા માટે. તો હવે પહેલી જોડી માટે વાત કરીએ કે 5/63. તો એમાં છેદમાં 63 રહેલા છે તો એમાં આપણે કંઈ જ ફેરફાર કરવાની જરૂર નથી. બીજી જોડી છે -6/21. એમાં છેદમાં 21 રહેલા છે. આપણે જો 63 બનાવવા છે તો એને 3 વડે ગુણવા પડે. તો અંશને પણ 3 વડે ગુણવા પડશે. તો અહીંયા થશે -6 × 3 અને છેદમાં 21 × 3. અંશમાં થશે 6 × 3 = 18 અને છેદમાં 21 × 3 = 63. હવે આપણી પાસે બે જોડી છે, બંનેના છેદ સરખા છે તો બંનેની બાદબાકી કરી શકાશે. તેથી 5/63 માઇનસ -18/63. બંનેના છેદ સરખા છે તો બંનેની બદલે એકવાર લખીએ અને અંશમાં બંનેની બાદબાકી. તો કે 5 માઇનસ -18. માઇનસ માઇનસ પ્લસ થશે તો અહીંયા થશે 5 + 18 છેદમાં 63. 5 + 18 જે થશે 23. તો અહીંયા થશે 23/63. આ થશે આપણો આન્સર.